અત્યારે બોલાવવાનું કારણ અરે વરદાનજી અત્યારે બોલાવવાનું એટલું કારણ કે ગજરા કાંકરે કોયર ઢોકા કરતી હતી આજે કાગડો કગળાટ કરે છે એ માટે લાગે છે કે દુશ્મનના ઘરનો મહેમાન આપણા રાજમાં આવે છે આ દુશ્મન કોઈ ના આવી જાય કે લાવા હું બેઠો હતા ને કે અરે વરદાનજી હા કોયર મીઠા ઢોકા કરે પણ કાગડો જાણ આપીને જ જાય એટલે બાપુ તમે જો એવું કરે બતારો મારી જાન તમને કુરબાન બોલો અત્યારે તો ચોકી ફેરા કરો બહુ સારું આજે હરગે જો માગે કોણ રાજા રાજી રાજ કરે છે મારે તમારા મહારાજાને મળવું છે મને શોધો કરો
પણ મને ખબર નહીં કેવી રાધન છે રાત રાજનીતિ કરવાની મને તે ખબર નહીં. તમે નોકરી ઇનામ કરો, મફત ખાઓ પીવું મોજ. મફત ના કરતા હોય તમને તમારા રજવાડાની ખબર જ હોય કે કયું અમારું રજવાડું છે ને કયું રાજ છે. પૂછીને આવું પછી ખબર પડે. પૂછી લો. આ કોણ રાજ કરે હા? તને આટલી પણ ખબર નથી પ્રધાન. અરે રાજા ભડિયા રાજ કરે છે અને ભીતલગઢ નગરી રાજ. રાજા કઈક પઢિયા રાજ કરે અને સિંહગઢ નગરી. સિંગલગઢ નગરી છે એમ? હા, તો તમારે એક કામ કરવાનું છે. શું કરવાનું બોલો? તમારા મહારાજાને કહેવાનું છે પોકરણગઢ થી પંડિત આવ્યા છે, શ્રીફળ લઈને આવ્યા છે, તો આપણે શ્રીફળ સ્વીકારવાનું છે. પૂછી જો. હા, પોકરણગઢ પંડિત હે? તો એને પણ રેલવેથી રવાના કરો. તમને મળવા માંગે. અરે રાજ ના હોય તો રાજી ખુશીથી આવજો અને રખડતા વખડતા હોય તો એને દક્ષિણા આપીને વિદાય કરો. રાતના હો? રાજનાથ હોય ને હાય પાડતી હતી હા. ત્યાં તથા કોઈ પ્રોડક્શન નહીં માના નામ નથી એમ ને ઈ તો ભાઈ પૈસા ભાગ પાડ્યો બધું ચલો. અમાર મહારાજા આ પાડે એમ ને. હા, ફૂલ. અરે મહારાજાને પ્રણામ. અરે ગોરદેવ ને મારા અભિનંદન. અરે ગોરદેવ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો? અરે મહારાજા ચાલતો ચાલતો ઘણા નગર ઘણા દેશ પ્રદેશ ફર્યો, પણ રાજ ગમે તો રજવાડું ના ગમે, રજવાડું ગમે તો મને મૃત્યુ ના ગમે. એટલા માટે ફરતો ફરતો આ સિંગલગઢ નગરીમાં આવ્યો અને મને રજવાડું પણ ગમ્યું. એટલા માટે આજે મારે શ્રીફળનો સ્વીકાર કરવાનો છે. અરે ગોરદેવ તું ક્યાંથી આવો છો એ પણ જણાવી દે. અરે મહારાજા પોકરણગઢ થી આવું છું. આ નાળિયેર કદાપી નહીં સ્વીકારવામાં આવે ગોરદેવ. અરે મહારાજા જો શ્રીફળ તમે નહીં સ્વીકારો તો મારી બ્રહ્મહત્યાનો પાપ તમને લાગશે. અરે તમે સાધુ સંત છો એટલા માટે મારી પણ કરવા. અરે મહારાજા તમે આ સીધી પર સ્વીકારેલો છે. પોકરણગઢ ના આજ રાજા એમ કહે છે કે પિંગલગઢ નો ભણ્યા રાજા ડરી ગયો. અરે તારી વાત પણ સાચી છે. હાલ ને હાલ તમને બોલાવો રાખી. હાલો બોલો. એ રાજા ભરત આને બોલાવે કુંવરે આવજો રે. આજે ભરત આને બોલાવે પણ તમે આવજો રે. રાજનગર માં આવી આવજો. પિંગલગઢ તાર ભરત આને બોલાવે કુંવરે આવજો રે. અચાનક બોલાવે મોરી આવી રે. રાજને દરબારી રાજા મને દરબાર અચાનક બોલાવે મોરી આવી રે. અરે બટાજી અત્યારે મને શા માટે બોલાવ્યો? તમારા પિતાજી બોલો. અરે પિતાશ્રીને પ્રણામ. અરે બતા તને પણ પ્રણામ. અરે પિતાશ્રી અત્યારે મને બોલાવવાનું કારણ? અત્યારે બોલવાનું એટલું જ કારણ કે પોકરણગઢથી ગોરદેવ આવ્યા છે. તારી સાથે નાળિયેર ઝીલાવવાનું છે. અરે નહીં નહીં પિતાશ્રી, પોકરણગઢ સાથે આપણે 20 વર્ષોથી વ્યાર ચાલ્યો હોય છે તો તેમના નાળિયેર કઈ રીતે સ્વીકારાય? આ વાત તો પણ હું જાણું છું. જો એ નાળિયેર તો નહીં સ્વીકારે તો જ મને એમ થશે કે ઘડિયાળ મારાથી ડરી ગઈ. એટલા માટે આ નાળિયેર પણ તારે સ્વીકારવું છે. જે પિતાશ્રી જેવી આપની આજ્ઞા. અરે વરદાનજી ગોરદેવને કહું કે નાળિયેર ઝીલાવી દે. લાયો જીલાવો. એલા પ્રધાન હા, દક્ષિણા તો દેવી પડશે હો. ઈ તો હું પછી આપી દઈશ. હા એમ. આપી દઈશ.